હાર્ટ એટેકની ઘટના અટકવાનું નામ નથી લેતી। સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયું છે। રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રિના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હોવાનો પરિવારનો દાવો છે। હાલ તો મૃતકના પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। હાલ તો તબીબોની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનો રિપોર્ટ રજૂ કરાયો છે। જો તમારે હૃદયરોગથી બચવું હોય તો તમારે તમારી જીવનશૈલી અને આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે। બીજી તરફ દરરોજ એવા સમાચાર આવે છે કે જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો। ત્યાં સુરતના ગવિયર ખાતે રહેતા 35 વર્ષીય જીમ ટ્રેનર રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જેથી પરિવાર દુઃખમાં ગરકાવ થયો હતો।